ગરમીમાં ફ્રીજનું પાણી કેમ ના પીવું જોઈએ? કારણ કે ઘણા લોકો માને છે કે જેટલું વધારે ઠંડુ પાણી એટલી વધારે બોડી કૂલ થશે. હકીકતમાં બોડી માટે પાણી એ પાણી જ છે. તમે ગરમ પાણી પીવો કે ઠંડુ, એટલે બોડીને સૌથી વધારે ફરક પાણીના ટેમ્પરેચરથી નહીં પણ તમારા શરીરમાં કેટલું પાણી છે એનાથી પડે છે. કારણ કે ગરમીમાં રિયલ પ્રોબ્લેમ હીટનો નથી, રિયલ પ્રોબ્લેમ છે ડિહાઇડ્રેશનનો. અને અહીં મોટા ભાગના લોકો ભૂલ કરે છે. ઘણા લોકો એવું ઠંડુ પાણી પીવે છે જે થોડાક ઘૂંટ પીધા પછી મન જ ના થાય પીવાનું, અને બોડી પ્રોપર હાઇડ્રેટ નથી થતી. તો સૌથી બેસ્ટ પાણી કયું છે? પ્રેક્ટિકલ રીતે જોઈએ તો 15 થી 20 વચ્ચેનું પાણી સૌથી વધારે કમ્ફર્ટેબલ માનવામાં આવે છે. જેમ કે મટકાનું પાણી, મીડિયમ ફ્રીજનું પાણી અથવા રૂમનું ટેમ્પરેચરનું પાણી. આ રેન્જનું પાણી બોડી સરળતાથી એક્સેપ્ટ કરે છે અને આપણે વધારે ક્વોન્ટિટીમાં પી શકીએ. હવે પ્રશ્ન એ આવે છે, તો ઠંડુ પાણી પીવાથી ઠંડક કેમ લાગે છે? કારણ કે જ્યારે ઠંડુ પાણી બોડીમાં જાય છે ત્યારે બોડી પોતાના ગરમીથી એ પાણીને થોડુંક ગરમ કરે છે, અને આ પ્રોસેસમાં બોડી થોડીક હીટ લોસ કરે છે, જેના કારણે આપણે થોડાક સમય સુધી કુલિંગ ફીલ થાય છે. પણ આ બોડીનું મેઇન કુલિંગ સિસ્ટમ તો છે જ નહીં. તમારી બોડી ખરેખર કુલિંગ થાય છે પરસેવાથી. જ્યારે સ્વેટ વેપોરેટ થાય છે ત્યારે બોડીની હીટ બહાર નીકળે છે. એટલે નેક્સ્ટ ટાઈમ ગરમીમાં પાણી પીતા પહેલા એક વાત યાદ રાખજો, સૌથી વધારે બેસ્ટ પાણી એ નથી જે સૌથી વધારે ઠંડુ છે. સૌથી બેસ્ટ પાણી એ છે જે તમને સૌથી સારી રીતે હાઇડ્રેટ કરી શકે.